નમસ્કાર, સૌરાષ્ટ્ર વિઝન ન્યૂઝમાં હું એન્કર દેવ્યાની આપનું સ્વાગત કરું છું। ચાલો જોઈએ આજના સમાચાર। ભારત રત્ન બોધિસત્વ મહિલાઓના ઉદ્ધારક પરમ પૂજ્ય ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિ નિમિત્તે પંચશીલ સાર્વજનિક કન્યા છાત્રાલય પોસ્ટ ઓફિસ પાસે જામકંડોરણા ખાતે બુદ્ધવંદના તેમજ ભીમવંદના સાથે ડોક્ટર બાબા સાહેબના તૈલચિત્રને પુષ્પમાળા અર્પણ કરી ડોક્ટર બાબા સાહેબને પુષ્પાંજલિ અર્પણ કરવા માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં જામકંડોરણા તાલુકા પંચાયતના સામાજિક ન્યાય સમિતિના ચેરમેન શ્રી ચંદુભાઈ મકવાણા, જામકંડોરણા તાલુકા શાળાના ઉત્સાહી અને યુવા આચાર્ય શ્રી વિજયભાઈ રાણપરિયા સાહેબ, મુસ્લિમ સમાજના વરિષ્ઠ આગેવાન જનાબ હનીફ બાપુ મચ્છીવાલા, મૌલાના યાસીન બાપુ વગેરે હાજર રહી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના તૈલચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરી હતી। ભીમવંદના કાર્યક્રમનું આયોજન અને સંચાલન સંસ્થાના પ્રમુખ અને વરિષ્ઠ પત્રકાર નરેનભાઈ પ્રિયદર્શીએ કર્યું હતું। કાર્યક્રમના અંતે તમામ છાત્રા બહેનોએ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને પુષ્પાંજલિ અર્પણ કરી હતી। સંસ્થાના પ્રમુખ નરેનભાઈ પ્રિયદર્શી દ્વારા તેમાં છાત્રાઓને ચોકલેટ આપી મોં મીઠા કરાવ્યા હતા। જીવનને સારું અને ભવ્ય જીવવા માટે ફક્ત રૂપિયાની જરૂર નથી। જો તમારી અંદર કલા અને કૌશલ્ય હશે તો તમે બધું જ મળી જશે। આવા સદવિચાર સાથે બધા સ્વસ્થ રહો, સુરક્ષિત રહો। તેમજ તમારા શહેરના સમાચારો તથા તમારા બિઝનેસની જાહેરાત આ ન્યૂઝ ચેનલ પર મૂકવા માટે સ્ક્રીન પર બધા નંબર પર સંપર્ક કરી શકો છો। તેમજ આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી નવા સમાચારો તમારા સુધી ઝડપથી પહોંચી શકે। હવે સમય થયો છે વિદાયનો। નવા સમાચારો સાથે ફરી મળીએ। નમસ્કાર।